હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે બનાવીશું પાલક પનીર. તેના માટે મેં પાલકને અહીંયા બરાબર ધોઈ સાફ કરી અને ત્યારબાદ આ રીતે મેં ગરમ પાણીમાં બ્લાન્ચ કરી લીધેલી છે. હવે આપણે તેમાં આ રીતે તીખી મરચી નાખશું અને આઈસ ક્યુબ્સ નાખશું થોડી, અને ત્યારબાદ તેની પેસ્ટ બનાવી લઈશું. હવે એક પેનમાં 3 થી 4 ટેબલ સ્પૂન જેટલું તેલ ગરમ કરવા માટે મૂકીશું. હવે તેમાં આપણે ચપટી હિંગ, હળદર, લસણની પેસ્ટ 1 ચમચી એડ કરીશું. ત્યારબાદ આપણે 2 નંગ જેટલી બારીક સમારેલી ડુંગળી એડ કરીશું. ડુંગળી ગુલાબી રંગની થાય ત્યાં સુધી આપણે સાતળીશું તેને, અને તેમાં આપણે સ્વાદ અનુસાર નમક એડ કરી દઈશું. તો ડુંગળી બરાબર સંતળાઈ ગઈ છે. હવે આપણે તેમાં 2 નંગ જેટલા બારીક સમારેલા ટમેટાં એડ કરીશું. તેને પણ આપણે આ રીતે ચડવા દઈશું. હવે આપણે તેમાં 2 ચમચી ધાણા જીરું પાવડર એડ કરીશું, 1 ચમચી કાશ્મીરી લાલ મરચું પાવડર, 5 ચમચી ગરમ મસાલો એડ કરીશું અને બધા જ મસાલાને આ રીતે બરાબર મિક્સ કરી લઈશું. તો આ બધું એકદમ સરસ ચડી જાય ત્યારબાદ આપણે તેમાં આ રીતે પાલકની પેસ્ટ એડ કરીશું. ફરીથી આપણે સ્વાદ અનુસાર તેમાં નમક એડ કરીશું થોડું. ત્યારબાદ આપણે પનીર એડ કરીશું અને પનીરને ગ્રેવી સાથે બરાબર મિક્સ કરી લઈશું. હવે આપણે તેમાં ઉપરથી વઘાર કરીને રેડશું. તેના માટે આપણે એક પેનમાં 1 ચમચી ઘી અને તેમાં આ રીતે કાશ્મીરી લાલ મરચાં એડ કરીશું. હવે આ ગરમ ઘીને આપણે આ લાલ મરચું પાવડર ઉપર રેડીશું, એટલે એકદમ સરસ એવો કલર આવી જાય. તો તૈયાર છે ગરમા ગરમ એવું શિયાળામાં બનતી ખાસ સબ્જી એટલે કે પાલક પનીર. આપણે તેને સર્વિંગ પ્લેટમાં લઈને ગરમા ગરમ પરોઠા સાથે સર્વ કરીશું. થેન્ક યુ ફોર વોચિંગ.